પોલીસે એક પ્રશંસનીય કામગીરી હાથ ધરી છે। પાંડેસરા પોલીસ સ્ટેશનની ટીમે આત્મહત્યા કરવા, દૂષણ તેમજ ઘરેલુ હિંસાના ગુનામાં છેલ્લા 4 વર્ષથી ફરાર આરોપીને મહારાષ્ટ્ર રાજ્યમાંથી ઝડપ્યો છે। પાંડેસરા પોલીસે આપેલી માહિતી મુજબ વર્ષ 2021માં એક મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિએ દૂષણ કરીને આત્મહત્યા કરવા પ્રેરિત કરી હતી। ફરિયાદ બાદ પોલીસે ગુનાની તપાસ શરૂ કરી હતી, પરંતુ આરોપી વિજય શિવલાલ સીઆરપી કેસમાં કાનૂની કાર્યવાહી દરમિયાન જ ફરાર થઈ ગયો હતો। પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તેની સતત શોધખોળ હાથ ધરી હતી। અંતે પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે આરોપી વિજયભાઈ શિવલાલને મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળ લાંબા સમયથી ફરાર ચાલતા આરોપીને હવે પોલીસ કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। પાંડેસરા પોલીસે જણાવ્યું છે કે આરોપી સામેની કાર્યવાહી આગળ વધારવા માટે કાયદેસર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। પોલીસ ટીમના સચોટ પગલાઓથી 4 વર્ષ જૂનો કેસ ફરી જીવંત થયો છે।